Painted, painless learning. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગ જેટલો હોય, ચંદ્રનો વ્યાસ કેટલો કીધો? પૃથ્વી કરતાં ચોથા ભાગનો. કોના કરતાં ચોથા ભાગનો? તો ચંદ્રને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? પૃથ્વી સાથે. તો જેના બરાબર સરખાવવામાં આવ્યું હોય ત્યાં ધારવાનું. શું ધારવાનું? એક પણ ધારી શકો. ધારો કે પૃથ્વીનો વ્યાસ બરાબર એક પણ ધારી શકાય, કંઈ વાંધો નથી. તમે બે પણ ધારી શકો. પણ દાખલો ઇઝી કેમ પડે? દાખલો ઇઝી એ પડે કે અહીંયા ચોથો ભાગ કીધું એટલે પૃથ્વીનો વ્યાસ તમે 4 ધારો. કેટલો ધારો? એટલે ધારો કે પૃથ્વીનો વ્યાસ 4 છે. કેટલો છે? બોલો જરાક. પૃથ્વીનો વ્યાસ કેટલો કેટલો ધાર્યો? શું લેવા 4 ધાર્યો? ચોથા ભાગ લખ્યો. એટલે જો જેથી કરીને 4/4 કરશો એટલે એક ઉડી જાય. હમણાં હું તમને શીખવાડીશ એટલે ખ્યાલ આવશે. એક ધારો તોય વાંધો નથી, બે ધારો તોય વાંધો નથી. કોઈને કાંઈ ડાઉટ છે આમાં? શું કીધું? ધારો કે જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસ કરતાં કેટલા ભાગનો હોય? ચોથા ભાગ જેટલો હોય. એટલે આપણે ધારો કે પૃથ્વીનો વ્યાસ બરાબર 4. તો હવે આપણને કીધું ચંદ્રનો વ્યાસ પૃથ્વી કરતાં કેટલા ભાગનો છે? તો પૃથ્વીનો કેટલો છે? 4. અને ચોથો ભાગ કીધો એટલે છેદમાં 4. 4 એકા, તો જવાબ કેટલો આવ્યો? 1. મતલબ એવો થાય કે પૃથ્વીનો વ્યાસ 4 થઈ ગયો અને ચંદ્રનો વ્યાસ કેટલો થઈ ગયો? 1. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. તો પૃથ્વી અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર ગોતો. તો આપણે અહીંયા ગુણોત્તર ગોતશું. ઘનફળનો ગુણોત્તર બરાબર અંશમાં લખવાનું ચંદ્રનું ઘનફળ, છેદમાં લખવાનું પૃથ્વીનું ઘનફળ. ચંદ્ર લ્યો કે પૃથ્વી લ્યો, ગોલક જ આકાર થયું. ગોલકના ઘનફળનું સૂત્ર શું હતું ભાઈ? 4/3 પાઈ આર ઘન. હા કે ના? પણ આ જે ચંદ્ર છે એને આપણે R2 કીધું. ચંદ્રની ત્રિજ્યાને કેટલું કીધું? એટલે અહીંયા હું લખું છું R2, એટલે ખબર પડે બે R અલગ અલગ છે. પછી પૃથ્વીનો ઘનફળ, પૃથ્વી ગોળ જ છે. ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. પણ પૃથ્વીની ત્રિજ્યા જે ગોતશું એને R કેવો કહેશું? 1. એટલે R1. ડન છે. તો 4/3 ને પાઈ શું થઈ ગયું? ઉડી ગયું. હવે આપણે R2 R1 મૂકવાનું, તો એ તો ગોતવું પડશે. પૃથ્વીની ત્રિજ્યાને કીધું R1. ત્રિજ્યાનું સૂત્ર, પૃથ્વીનો વ્યાસ કેટલો? 4/2 લખીએ કાંઈ? હા કે ના? તો 4/2 તો 2 દુ, હા કે ના? ઓકે. હવે ચંદ્રની ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં ચંદ્રનો વ્યાસ કેટલો છે? 1. તો 1/2. હા કે ના? હા પાડો. હાલ આગળ વયા જઈએ. હવે R2 નો ઘન. R2 એટલે શું? ઘન એટલે કેટલી વાર મૂકવાનો? 3. તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ. 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. કોઈને કઈ ડાઉટ છે બેટા? આગળ વયા જઈએ. R1 નો ઘન. R1 કેટલા છે? તો 2 નો ઘન એટલે 2 કેટલી વાર મૂકો? 1 વાર, 2 વાર ને 3. જાગોશ, મને બહુ આવડે નહીં, શીખવાડજો મને. 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એમ. કોઈને કઈ ડાઉટ? 2 દુ 4 દુ 8. એના છેદમાં જાગતા રહેજો. 2 દુ 4 દુ. કોઈને કઈ ડાઉટ? છેદ અને છેદનો ગુણાકાર થાય. નિયમ શું છે? શું નિયમ છે? છેદ અને તો અંશમાં 1 એમ. અઠ્યો એટલે 1/. તો ચંદ્ર અને પૃથ્વીના વ્યાસનું ઘનફળ 1/64. દાખલો થઈ ગયો પૂરો. હાલો, કોઈને કઈ ડાઉટ છે? નહીં. જોઈ લો જવાબ પાછળ આવે છે કે નહીં. 1/64 આવ્યો કે 16 આવ્યો? શું આવ્યું? 64/1. હાલો જરાક ધ્યાન રાખો. તો તમે 1/64 લખો કે 64/1 લખો, કંઈ ફેર પડે નહીં. તમે પૃથ્વી ઉપર લખો અને ચંદ્ર નીચે લખો તો તમને 64/1 આવે. ચંદ્ર ઉપર લખ્યું ને પૃથ્વી નીચે લખ્યું તો 1/64 આવે. ગમે ઉપર ગમે નીચે લખીએ, કાંઈ એમાં ચિંતા કરવાની નહીં. ચલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકું? ખાવ મારા હમ? ખાઈ લીધા. Painted, painless learning.